એટલે ભગવાન કીધેલું કોઈને બહુ જબરજસ્તી કરીશ નહીં, કહેવાનો અધિકાર છે ભાઈ આવું કરે તો સારું. પછી બહુ પાછળ પડાય નહીં. જો પાછળ પડ્યો તો તારી પાછળ પડશે. કૂતરો પાછળ પડે તે સારું કે વાઘ પાછળ પડે તે સારું? એકે નહીં. સારું ચાલો. નકામા કો કુટુંબ ને ઘર નથી આપના. કુટુંબ ને ઘર નથી અપના. કુટુંબ ને ઘર નથી અપના. ખપાવાની કરમ દુકાન. ખપાવાની કરમ દુકાન. છે વ્યાપારી ઘરા કિસબંધ. છે વ્યાપારી ઘરા કિસબંધ. છે લેણા યા તો દેણા જાન. છે લેણાયા તો દેણા જાન. જે ઘરમાં સારો છે વ્યવહાર. જે ઘરમાં સારો છે વ્યવહાર. તે ઝૂંપડું હોય તોય દીપે. તે ઝૂંપડું હોય તોય દીપે. ભાઈ હું શું કહું છું, ઓલું વાઘ ને કૂતરાનું કીધું, પણ માણસ પાછળ પડે તો કયો સારો? હે નહીં, પણ એક જવાબ તો આપવાનો છે. 3 માંથી એક સિલેક્ટ કરવાનું છે. 3 માંથી એક સિલેક્ટ કરવાનું છે. વાઘ પાછળ પડે તો સારું, કૂતરો પડે તો સારું, કે માણસ પાછળ પડે તો સારું? હે વાઘ પાછળ પડે તો સારું? એટલે ના પાડી જાતા. હે એકે સારું નથી, ના નથી પાડતો હું, પણ કયું ખરાબમાં ખરાબ? ઓ તારી કેવું પડે. વાહ પાસ થઈ ગયા તમે તો. કેમ માણસ પાછળ પડે તો ખરાબમાં ખરાબ? એનું શું કારણ? હે લગ્ન કરીને આવ્યું, લગ્ન કરીને છોકરીની પાછળ પડ્યો, તો પછી લગ્ન કરીને લેતો આવ્યો, પછી શું થાય આખી જિંદગી? પયોલી પાછળ પડે. એટલે એને હાચવવું પડે, તો આખી જિંદગી તમારી ખલાસ થઈ ગઈ. બોલો વાઘ ને કૂતરો પડે ને તો વાઘ તો તરત મારી નાખે, એટલે પતી ગયો, એન્ડ આવી ગયો, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બોલો માણસ પાછળ પડે ને તો 50 વર્ષ સુધી પાછળ જ પડેલો. પછાણી આખી જિંદગી. હવે એ પાછળ પડે તો શું દશા થાય? એટલે પછી બધા કંટાળે છે. શું એમાં પછી એ કંટાળે ને એટલે દાદા ભગવાન ખુલ્લા થયા કાર્ડની અંદર કે અમે તમને છોડાવીશું. શું કહે છે? અમે તમને છોડાવીશું અને શીખવાડીશું. કોઈની પાછળ પડીશ નહીં, તું તારી જાતની પાછળ પડ. શું કહે છે? કોઈની જાતની પાછળ પડીશ નહીં, કારણ કે ગમે તેટલો પાછળ પડશે ને કશું મળવાનું નહીં ને ઉપરથી દુઃખ હાથમાં આવશે, કાંકરા હાથમાં આવશે. એટલે કે તારી જાતની પાછળ પડીશ ને તો એવું સુખ મળશે, એવું સુખ મળશે ને કે ભરહાડમાં બફાય, એટલે ભરહાડમાં બફાતા હોય ને તો એ સુખ જાય નહીં. એવા દાદા ભગવાન છે. માટે કોની પાછળ પડવાનું? પોતાની જાત પાછળ પડવાનું. એટલે કોઈની પાછળ પડે ને કહેવાનું આપણે એની પાછળ નથી પડવું, રહેવા દે, બચકા નથી ભરવા. આપણે પાછળ આની જાતે પાછળ પડો. આની સાથે પાછળ પડવું એટલે શું? તો કે જોવું શું કરે છે આખો દિવસ.
ક્યાં જુઠ્ઠું બોલે છે, ક્યાં કોઈને મામા બનાવે છે, ક્યાં કોઈને આ કરે છે, ક્યાં કોઈને દુઃખ આપે છે, તે જોઈ અને શું કામ કરે છે આવું એમ કરીને ખ્યાલ આવ્યો? પોતાની જાત પાછળ પડો. આ દાદા ભગવાન પોતાની જાત પાછળ પડીને એટલા બધા પડ્યા કે 10 લાખ વર્ષે જીતા. કેટલા વર્ષે? 10 લાખ. એટલે કહે છે કે હું તમને ભેગો થાઉં છું તો તમે આટલી મહેનત ના કરતા દાદા દાદા કરજો અને પ્રાર્થના કરજો કે ભગવાન અમને પણ તમારે જેવું અમારી જાત પાછળ પડી એવું કરજો તો અમારું કલ્યાણ થઈ જાય. તો આપણું તો છે ને 25 વર્ષમાં 5 વર્ષમાં 1 કલાકમાં થઈ જાય એવું છે. એમને 10 લાખ વર્ષ થયા પણ કે અમારી કૃપાથી 1 કલાકમાં કામ થઈ જાય એવું છે. કેટલી સરસ વાત છે. હા, ચાલો ફરીથી લો ભાઈ. જે બીજ વાવેલા છે જાતે, જે બીજ વાવેલા છે જાતે, વટાય નહીં આપણાથી તે, વટાય નહીં આપણાથી તે, નકામા કોઈ પુષ્પ નથી, નકામા કોઈ પુષ્પ નથી, બગીચા ઘરના ફૂલને બગીચા ઘરના ફૂલને ફળ, સુકોને આવડે છે કો, સૂકોને આવડે છે ખોજ, કદી ફરિયાદ હોટન દલ, કદી ફરિયાદ હોઠ નદર, જે ઘરમાં સારો છે વ્યવહાર, જે ઘરમાં સારો છે વ્યવહાર, તે ઝૂંપડું હોય તો દીપે, તે ઝૂંપડું હોય તોય દીપે. આ ફરિયાદ શબ્દ છે ને, ફરિયાદ, આ ફરિયાદને આપણે વાપરતા હોઈશું, ફરિયાદને વાપરતા હોઈશું આપણે બેન? હા, કેટલી વાપરે? રોજ કરતા હોઈએ. હે? રોજ કરીએ છીએ ફરિયાદ તો. રોજ? મને તો એમ કે મહિનામાં એકાદ વખત કરતી હોય. હો તારી, રોજ કરે છે. આ વકીલ સાહેબ આવેલા છે. સાહેબ ફરિયાદ कितनी करते हो आप? नहीं नहीं करते नहीं, वो कोर्ट के अंदर केस दाखिल करते हैं ना, तो दिन में कितने केस दाखिल करते हो? हैं? 1 મિનિટ. લો, કોર્ટમાં 25 જ કેસ દાખલ કરી શકે છે. કોર્ટમાં 25 કેસ દાખલ કરી શકે છે. પણ તમે વિચાર કરો કે આપણે દિવસમાં કેટલી ફરિયાદ કરીએ છીએ. ફરિયાદ એટલે શું? તો કે જેમ કોર્ટમાં કેસ દાખલ કરવો તેમ કુદરતમાં કેસ દાખલ કરવો. કોર્ટનો કેસ તો કદાચ બેદખલ થઈ શકે. આપણે કહીએ ને કોર્ટમાં કેસ દાખલ કર્યો કે સાહેબ કાઢી લો ને જવા દો ને, હવે તો બીજા 100 રૂપિયા વધારે લઈ લે પણ કાઢી નાખે. કુદરતમાં થયેલો કેસ કોઈ દિવસ નીકળે ના. તમે દાખલ શું કામ કર્યો? દાખલ કર્યો એટલે હવે તમારો નિકાલ કરવો જ પડશે. તો કે સાહેબ ક્યારે ટર્ન આવશે? તો કે તારીખો પડશે, આવશે ધીરે ધીરે ધીરે. કોઈને કેસ ચાલતો હોય ને તેને ખબર પડે વધારે. મારે કેસ થઈ ગયેલો તો તારીખ પડે દર મહિને. દર મહિને જેવી તારીખ પડે ને એટલે છાતીના ધબકારા વધી જાય, વધતા જ જાય.
8-10 મહિના થઈ ગયા, પછી મારાથી જીરવાયું નહીં. મેં કીધું વકીલને, આપણે જે જતું હોય જવા દો, જમીન જે જતી હોય જવા દો, આપણે બંધ કરી દો, કેસ બંધ કરી દો. કેસ કાઢી નખાયો, જમીન આપી દીધી. પણ હું તો એટલામાં છૂટ્યો. પણ આ તમે ફરિયાદ કરશો ને જેની પણ જ્યાં પણ, એટલે કુદરતમાં કેસ દાખલ થઈ જશે. એટલે પછી તમને તમારા ઘરવાળા એવા ભેગા થશે કે તમારું સાંભળે જ ના. તમે ફરિયાદ કરેલી ને, ફરિયાદ કરો એટલે વેર બંધાઈ જાય, એટલે તમારું સાંભળે ના. એટલે ઘરમાં એવા માણસો ભેગા થાય પછી, કારણ કે ફરિયાદ કરેલી. એટલે ફરિયાદ કરવો બહુ મોટો ગુનો છે એવું દાદા ભગવાને કહ્યું. અમને નહોતી ખબર, પણ આવું સમજાયું ત્યારે ખબર પડી ફરિયાદ તો બહુ મોટો ગુનો છે. જોઈતો તો કેસ કરી દેજો પણ ફરિયાદ ના કરતા. કેસ કરી દેજો પણ ફરિયાદ ના કરતા. ફરિયાદ એટલે બહુ સહેલાઈથી થઈ જાય એવી છે. કેસ કરવો ને તો ટાઈપિંગ કરવું પડે, મેટર લખવી પડે, સહી કરવી પડે, બધું કરવું પડે. ફરિયાદમાં કશું કરવાનું નહીં. ફટાક દઈને ફરિયાદ કરી નાખો. તમને એવું લાગે બહુ સહેલું છે આ તો. આપણે તો કોઈની ગેરહાજરીમાં ફરિયાદ કરીએ છીએ, નહીં કરતા? બહેનો ગેરહાજરીમાં નહીં કરતા હોય, ગેરહાજરીમાં કરે છે. બહુ કેસ ચાલતા હોય ત્યારે, એમ જજ આવતો હોય ત્યારે. તો કે આ ફરિયાદ બહુ મોટો ગુનો છે, આટલું ધ્યાન રાખજો. એમ નથી કહેતો ફરિયાદ કળિયુગમાં બંધ ના થાય, આપણે પણ બંધ થવી જોઈએ અથવા ના થવી જોઈએ એવું તો થવું જોઈએ ને આપણને. એટલીસ્ટ ભાવ તો એવા રાખો કે આપણે જેમ બને એમ ફરિયાદ કરવી નથી. થઈ જાય તો માફી માંગી લેવાની, તરત જ માફી માંગી લેવાની. ઓ ભૂલ થઈ, ભૂલ થઈ, ભૂલ થઈ. કારણ કે ફરિયાદનો નિકાલ આવતા 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ થઈ જાય. છેવટે કશું ના થાય તો આવતા ભાવમાં થાય પૂરું, લાંબુ ચાલે. એટલે ભગવાન કીધું ફરિયાદ ના કરીશ, લા મર્યો જઈશ. પણ એટલી બધી લોકોએ ફરિયાદને સસ્તી કરી નાખી છે કે વાતે ઘડીએ ફરિયાદ કર્યા જ કરે છે. અમારા ઘરમાં કામવાળો નહોતો આવતો તો કામવાળાની ફરિયાદ ચાલુ થઈ ગઈ. મેં કીધું કામવાળો મળે નહીં, રેવા દે ને હવે ભાઈ. આવું છે. ચાલો, આ તો પૂરું થાય એવું નથી બાપા. દયાળુ ને ખરા સજન, દયાળુ ને ખરા સજન, વડે નહીં કોઈ દિગર માહી, વડે નહીં કોઈ દિગર માહી, જગત સંયોગથી છૂટવા, જગત સંયોગથી છૂટવા, અહીં સકભાવ સુખદાયી, અહિંસક ભાવ સુખદાયી, જે કર્મમાં સારો છે વ્યવહાર, જે ઘરમાં સારો છે વ્યવહાર, તે ઝૂંપડું હોય તો દીપે, તે ઝૂંપડું હોય તો દીપે, બધાના દુઃખ જે લઈ લે, બધાના દુઃખ જે લઈ લે, તે જીવ પર ખુશ છે ભગવાન, તે જીવ પર ખુશ છે ભગવાન. આપણને લાગે કે બધાના દુઃખ લઈ લઈએ એટલે આપણને એવી સમજણ પડે કે
મને કંઈ દુઃખ છે તો આ ભાઈ કહે કે મને આપી દે તો હું આપી દઉં, એવું નથી. દુઃખ કોઈથી લેવાય નહીં, પણ બધાના દુઃખ લઈ લે એટલે શું કહેવા માંગે છે કે તમને એવી સમજણ આપે કે જેથી તમને દુઃખ દુઃખરૂપ ના લાગે. આ દાદા ભગવાન એવું કહેતા હતા કે તમારા બધા દુઃખ મને આપી દો, તો લોકો આપતાય ખચકાતા હતા. એ કહેતા હતા કે મને તમારા બધા દુઃખો આપી દો, પણ લોકો ખચકાતા હતા કે બધા દુઃખ આપી દઉં તો અમારી પાસે રહીશું, એવું કે. પણ બધા દુઃખ મને પોતાને સમજાતું નહોતું કે આવું કઈ રીતે બોલે છે. મને નહોતું સમજાતું કે કઈ રીતે દુઃખ લઈ લે, કેવી રીતે લઈ શકે, મારો પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરી શકે. પણ એની પાછળ મર્મ આવો હતો. શું હતો? તો કે એવી સમજણ આપે કે જેથી તમારું દુઃખ ઉડી જાય, દુઃખ ના લાગે. ખ્યાલ આવ્યો ને કે ના આવ્યો? આ બેન પૈણી ગઈ છે, આ પૈણી ગઈ, પૈણીને જાય હે, અને પછી એના પપ્પા મમ્મીએ જરાક ઓલું ઓછું આપેલું હોય, શું કહેવાય એને? કરિયાવર ઓછો આપેલો હોય એટલે એનું દુઃખ એને રહ્યા કરતું હોય. ને પછી અમારા જેવા પાસે આવે તો હું એને કહી દઉં કે આ તારા સાચા મા બાપ નહોતા, આટલું કહી દઉં પછી દુઃખ ના લાગે. હે પછી દુઃખ લાગે? પછી ના લાગે કે ઓહો આ તો મારા અપર મમ્મી પપ્પા છે, તો બરાબર છે, આટલું કર્યું એ જ બહુ છે. ઉલટું દુઃખના બદલે સુખ લાગવા માંડે. ખ્યાલ આવ્યો? એટલે દુઃખ લઈ લીધું. શું કર્યું? દુઃખ લઈ લીધું. હા, તો કે આવું લોકોનું દુઃખ લઈ લેજો. જેને કંઈક દુઃખ હોય તો આવી રીતે સાચી સમજણ આપીને દુઃખ લઈ લેજો. સહેલું છે ને? સહેલું. પણ એમાં શું છે હે, અને દાદા ભગવાન એને મોડું જોઈ દાદા ભગવાન અસીમ જય બોલવાના, પછી કે દાદા તમે બધા પાસે દુઃખ લઈ લેવાની શક્તિ હતી, મને પણ એ શક્તિ આપો. એવી શક્તિ માંગવી પડે, કારણ કે એની પાસે એ શક્તિ હતી માટે મળે. આપણી પાસે શક્તિ નથી, આ શક્તિ માંગવાની અને પછી જવાનું, મજા પડશે. બધાના પઝલ સોલ્વ થઈ જાય, આપણી હાજરી થાય ને કામ થઈ જાય. દુઃખ લેવાય કે ના લેવાય સાહેબ? લેવાય. હે? લેવાય. કે આપણો ભાર વધી જાય? ના. ભાર વધે કે ઘટે? ઘટી જાય ભાર. આપણને લાગે દુઃખ લેવાથી ભાર ઘટી જાય, વધી જાય, ના ઘટી જાય. અને પૈસા લેવાથી ભાર વધે કે ઘટે? વધે. પૈસા લેવાથી ભાર વધી જાય, સમજો. તમે ગમે તે રીતે કોઈની પાસેથી પૈસા લીધા તો તમારો ભાર વધ્યો, અને ભાર વધ્યો એટલે શું? તો કે મનુષ્યપણું ગયું અને તમારે જાનવરમાં જવાનું થશે અને બધું ચૂકવવું પડશે. ખૂબ દુઃખ વધશે. જાનવરમાં દુઃખ વધારે કે મનુષ્યમાં? મનુષ્યમાં દુઃખ વધારે. જાનવરમાં દુઃખ વધારે. મનુષ્યમાં તો ખાવાનું, પીવાનું, ઓઢવાનું, કેટલી બધી ચોઈસ છે. ભલે ગમે તેવું પણ ભૌતિક સુખ છે ને. જાનવરને તો જો ઘર નથી, કપડાં નથી, નાહવાનું જ નથી, ગમે ત્યાં સંડાસ કરી દેવાનું, ગમે તેના ઘરમાં જઈને ઘૂસીને ખાઈ જવાનું, લોકોના પથરા ખાવાના. એટલે દુઃખ ને દુઃખ. આ ઠંડીમાં તમને ખબર નથી, આ ઠંડીમાં એની શું હાલત થાય છે. ઠંડીમાં શું હાલત થાય ખબર તમને? પછી તડકો આવે ને ત્યારે તડકામાં સૂઈ જાય. બહુ અઘરી જિંદગી છે. એટલે કોઈનું લેશો નહીં. એમાંય પૈસા તો ભૂલથી ના લેશો. જો પૈસો લીધો તો આવી બન્યું તમારું. ભલે આજે તમે ખુશ થશો, આજે કેટલાય ખુશ થાવ, પણ પછી જે આપવું પડશે ને તેલ નીકળી જશે. વર્ષોના વર્ષો, જન્મોના જન્મો બગડી જશે બધા. એટલે ભૂલથી કોઈને લેશો અને દુઃખ લેવાનું કરો એ શીખી જાઓ. દુઃખ લેતા
ચાલો લો ફરીથી લાઈન. બધાના દુઃખ જે લઈ લે, બધાના દુઃખ જે લઈ લે, તે જીવ પર ખુશ છે ભગવાન. તે જીવ પર ખુશ છે ભગવાન. બધાને સુખ દેનારી, બધાને સુખ દેનારી, બનો જીવા તમારી દુકાન. બનો જીવાત્માની દુકાન. જે પીવાવેલા છે જાતે, જે બીજ વાવેલા છે જાતે, વટાય નહીં આપણાથી તે. વટાય નહીં આપણાથી તે. બધા જીવ ખુશ ત્યાં ઘરમાં, બધા જીવ ખુશ થયા ઘરમાં. ત્યાં વરસે દૈવ ગણવરદાન. ત્યાં વરસે દેવ ગણ વરદાન. ત્યાં સતયુગ આવશે જીવતા, ત્યાં સતયુગ આવશે જીવતા. પ્રગટ સે વ્યક્ત રૂપ ભગવાન. પ્રગટ સે વ્યક્ત રૂપ ભગવાન. જે ઘરમાં સારો છે વ્યવહાર, જે ઘરમાં સારો છે વ્યવહાર. તે ઝૂંપડું ઓય તોય દીપે, તે ઝૂંપડું હોય તોય દીપે. મળે છે વેદનીય કરમ, મળે છે વેદનીય કરમ. બીજાને કાંઈ દુઃખ દેતા, બીજાને કાંઈ દુઃખ દેતા. દાદા ભગવાનનો એકદમ સીધી સાદી વાત હતી કે તમારે દુઃખ જોઈતું હોય, દુઃખ જોઈતું હોય તો બીજાને દુઃખ આપજો, અને સુખ જોઈતું હોય તો સુખ આપજો. આ જગત આવી રીતે ચાલે છે. તમે જે આપશો એ તમને પાછું મળશે. કોઈ ચલાવનાર આપણને ના સમજ પડે એટલે પહેલાંના પૂર્વજો એવું કહી ગયા કે ભગવાન આપે છે, ભગવાન આપવા નવરો. આ જગતની એવી કોમ્પ્યુટર સિસ્ટમ છે કે તમે જે આપો એ પાછું આવે. એટલે તમે દુઃખ આપો તો દુઃખ આવે. એટલે આજે મારો પગ કપાઈ ગયો તો શેને કારણે કપાઈ ગયો? દુઃખ આપ્યું હતું. મને આજે તાવ આવ્યો અથવા તો કંઈ એક્સિડન્ટ થયું અને તકલીફ પડી તો શેને કારણે તકલીફ પડી? દુઃખ આવ્યું. અથવા તો હું પરણ્યો અને મારી વાઈફ સારી ના મળી મને તો શેને કારણે ના મળી? હે, શેના આધારે વાઈફ સારી ના મળી? હે, કર્મની વાત નહીં કરવાની. કર્મ ક્યાંથી લાવ્યા? વાઈફ આજે સારી કેમ ના મળી?
અથવા તો બહેનોને હસબન્ડ સારો ના મળ્યો, શું કારણ? હે? એવું નહીં. આ સિરિયલો ટીવીમાં જુએ છે કે નહીં જોતા? પિક્ચર ટીવી જુઓ છો કે નહીં જોતા? જોઈએ. ઓલી વાઈફ બીજા છોકરાને પસંદ કરતી હોય અને પૈણી ગયો અહીંયા, તો શું થાય? પછી બીજા બહુમાં એ છોકરીને છોકરો કેવો મળે? હારો મળે? હારો ના મળે ને. ના, ના. એટલે છોકરો હારો ના મળ્યો એનો મતલબ શું થયો? આપણે એનો મતલબ શું થયો? હે? શું કહે છે? હિસાબ બાકી નહીં, વાંકું કરીને આવેલા આપણે વાંકું કર્યું છે. વાંકું કરેલું. એવી રીતે હસબન્ડ, એવી રીતે છોકરા, એવી રીતે વાઈફ, એવી રીતે સાસુ, બધા આવી ગયા એમાં. કોઈ છૂટ, ભગવાન પણ આવી જાય. ભગવાન પણ આ સિદ્ધાંતથી છૂટી શકે નહીં. કૃષ્ણ ભગવાનને છે ને ખબર હતી કે મારો નજદીકનો સગો મને મારશે, મારા મૃત્યુનું કારણ છે, ખબર હતી. કારણ કે પૂર્વભાવમાં એ ભૂલ કરીને આવેલા, તે ભૂલ આજે સામે આવી ઊભી. ત્યાં પગ રાખીને બેઠા ને ઓલાને લાગ્યું કે હરણ છે, તો તીર મારી દીધું, મરી ગયા. એ ખબર હતી કે આ મારી ભૂલને કારણે થયું. એટલે તરત કૃષ્ણ ભગવાને શું કીધું એને કે તું ભાગી જા, નહીં તો બળદેવ તને મારી નાખશે. બળદેવને કૃષ્ણ ભગવાન માટે એટલો બધો પ્રેમ હતો કે એને 6 મહિના સુધી તો કૃષ્ણને ખભા પર નાખીને ફરતા હતા ને રડીએ જ જતા હતા, રડીએ જ જતા હતા, રડીએ જ જતા હતા, રડીએ જ જતા હતા. એટલો બધો પ્રેમ હતો. એટલે કૃષ્ણ ભગવાને જોયું કે જો આને ભગાડી નહીં દઈશ તો આને મારી નાખશે. અને કહે કે મારી ભૂલને કારણે એણે મને મારેલો છે. દેખીતી રીતે વ્યવહારથી એણે માર્યો છે, પણ ભૂલ મેં કરી હતી. ખરો ગુનેગાર તો હું છું. એટલે એને ભગાડી દીધો, તું ભાગી જા. ને એમ કરીને ઓલાને છોડાવી દીધો. તો આપણે તો એટલું નથી કરવાનું કહેતો, પણ એટલું તો સમજવું પડે ને કે આપણું આપેલું પાછું આવ્યું, દુઃખ આપ્યું તે આવ્યું, તો હવે પૂરું કરો કે પછી વધારવાનું? દુઃખ વધારવાનું? હસબન્ડ સારો ના મળ્યો તો આપણે આખા ગામમાં કઈ ફરીએ કે મારો તો આવો છે ને તેવો છે ને આમ છે ને તેમ છે, તો દુઃખ વધાર્યું કે ઘટાડ્યું? વધાર્યું. પછી બધા માણસ તમારા ઘરે આવે તો તમારા હસબન્ડને રિસ્પેક્ટ આપે? ના આપે. તમારા હસબન્ડનું રિસ્પેક્ટ વધારો કોણ? તમે વધારી શકો. ઘટાડે કોણ? તમે. એટલે તમારે વધારવાનું. એ ભલે તમારું ના વધારે. તમને એમ કે મારું સારું નથી બોલતો તો હું કામ બોલું? ના, એને જે કરવું એ કરે. આપણે સરખું રાખો. આપણે કારણ કે એવું પાછું મળવાનું છે. એ નહીં રાખે ને તમારું, તો ગામવાળા સમજી જશે કે આયરો આજ નકામો છે. કારણ કે આપણે પોઝિટિવ બોલીએ છીએ એના માટે. એટલે આપણો ખાડો પૂરાઈ જાય. કારણ કે એ આપણું નેગેટિવ બોલે છે ને, તો આપણો પાછલો હિસાબ બાકી છે. એટલે આપણો ખાડો હસતા હસતા પૂરાઈ જાય અને બેવનું સરસ થઈ જાય. પછી એને થઈ જાય કે મારી બહુ ભૂલ થઈ જાય, હું ખોટું બોલું છું. આપણે પોઝિટિવ બોલીએ ને તેમાં. એટલે સિદ્ધાંત આટલો જ સીધો સાદો છે. આને જ ધર્મ કીધો ભગવાને. બીજો ધર્મ પછીની વાત, પણ આ સાદામાં સાદો ધર્મ મનુષ્યનો તો કે દુઃખ આપશો તો દુઃખ મળશે, સુખ આપશો તો સુખ મળશે. એટલે જ્યારે જ્યારે દુઃખ મળે તો સમજવાનું કે શું કામ મળ્યું? કાલે છે ને અમે ટ્રેનમાં આવતા હતા, તો ટ્રેનમાં 8 કમ્પાર્ટમેન્ટ હોય. તેમાં બીજા કમ્પાર્ટમેન્ટમાં હું હતો અને ત્રીજા કમ્પાર્ટમેન્ટમાં 10 છોકરા હતા. કેટલા છોકરા હતા? તો આપણને શાંતિથી સુવા મળે ને. કેમ? વાર્તાલાપ. બધા વાર્તાલાપ બહુ સારો શબ્દો વાપર્યો. ચીચિયારો પાડે ભાઈ. શાંતિથી બેસે નહીં. તો એને તો મજા આવતી હતી, પણ ગુસ્સે અકળાતો તો કોણ? ખ્યાલ આવ્યો ને? એટલે આપણે સમજી ગયા કે આ દુઃખ આવ્યું છે, ડિસ્ટર્બ થઈએ છે,
એટલે કોઈને શાંતિથી બેસવા દીધા એ સમજી જવાનું કે નહીં સમજવાનું. એટલે રાતે ને રાતે બધાની માફી માંગી કે ભાઈ જાણતા જાણતા જે કોઈને પણ શાંતિથી ઊંઘવા દીધા નથી કે હેરાન કર્યા છે તેને હું ક્ષમા માંગુ છું. એ માફી માંગતો હતો ને ત્યારે મને અચાનક યાદ આવ્યું કે દિવાળીની અંદર રાત્રે 3 વાગે 2 વાગે 4 વાગે બધાના ઘરના દરવાજાની બહાર બોમ્બ મૂકી આવતો હતો હું. દેખાયું મને. અલા મેં કીધું વાત સાચી છે તો હવે ના સુવા દે આ લોકો. બોમ્બ મૂકે એટલે ઓલો ગભરાઈ જાય કે નહીં, માણસ ગભરાઈ જાય ને, અને પછી સુવે ને આખો રાત. એટલે આવું જ ના હેરાન કરતો હતો હું. શું એટલે ખબર પડી ઓહો આ તો ભૂલ કરીને આવ્યા જ ભાઈ. એટલે ખોટું નથી નહીં તો આપણને છોકરા પર ચીડ ચડી જાય. કઈ જાતના છોકરા એના મા બાપ સમજતા નથી, આમ નથી સમજતા, આમ છે તેમ છે, આજના છોકરાઓ બધા આવા જ છે, આવું બધું ચાલુ થઈ જાય. ના એવું નથી. આ દુઃખ આપ્યું ને તેનું ફળ જુદી જુદી રીતે આવી જાય. એવું કંઈ નથી કે બોમ્બ જ બાજુમાં મૂકે. ખ્યાલ આવે ને, જુદા જુદા બોમ્બ હોય. કુદરતના બોમ્બ બહુ જુદી જાતના હોય છે. ચાલો એટલે કહે છે, આવું કહે છે, ફરીથી મળે છે વેદનીય કરમ, મળે છે વેદનીય કરમ, બીજાને કાંઈ દુઃખ દેતા, બીજાને કાંઈ દુઃખ દેતા, સૌને સુખ દેનારો, સહુને સુખ દેનારો, અહમ છે પોઝિટિવ સુકા, અહમ છે પોઝિટિવ સુખા, જે બીજ વાવેલા છે જાતે, જે બીજ વાવેલા છે જાતે, વટાય નહીં આપણાથી તે, વટાય નહીં આપણાથી તે, તમે ના પાડશો તો તમે ના પાડશો તો બમરડા કરવાના, બમરડા કર્મ ખરવાના, જગતને સવળું જોનારો, જગતને સવળું જોનારો, હકારાત્મ છે શિવ સેમાં, હકારાત્મક છે શિવ સેમાં, જે ઘરમાં સારો છે વ્યવહાર, જે ઘરમાં સારો છે વ્યવહાર, તે ઝૂંપડું હોય તોય દીપે, તે ઝૂંપડું હોય તોય દીપે, જે બીજ વાવેલા છે જાતે, જે બીજ વાવેલા છે જાતે, વટાય નહીં આપનાથી તે, વટાય નહીં આપણાથી તે. સચ્ચિદાનંદ મહાત્મા, બહુ આનંદ થયો તમને મળીને. હવે આપણે થોડાક પ્રશ્ન લઈએ. તમને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછો. પ્રશ્નોત્તરી રૂપે અહીંયા સત્સંગ હોય છે. આ તો થોડુંક સમજાવવા માટે સમજાયું.
પણ હવે તમને કંઈક પ્રશ્ન હોય તો એ પૂછો, તો થોડોક વખત પ્રશ્નોત્તરી લઈએ. પૂછો, જે બે ધડક પૂછજો. એવું ના માનતા કે અમે કંઈ બહુ મોટા છે ને ના પૂછાય, એવું કંઈ ચિંતા ના કરતા. હા, શાંતિથી જે તમને નડતું હોય અથવા તો જે તમને મગજમાં પ્રશ્ન થતા હોય એ ખાસ પૂછજો. હા, સચ્ચિદાન બોલો. હા ભાઈ, આગળ આવજો ને જરાક. બેનને છે ને રેકોર્ડ કરવાનું છે, એ રેકોર્ડ નહીં કરે તો એમને પાછા વળશે બધા. ના, એ આપી દે ને, એ આપી દે. આગળ આવશે. અચ્છા, નાનો છે. લેડીઝમાંથી આપી દો. એક મિનિટ, હા, વાયર આપે તમને. પહોંચી જશે, પહોંચી જશે. જય સચ્ચિદાનંદ. આપણે જેટલી મહેનત કરીએ છીએ પણ આપણે એટલું મળતું નથી, તેનો ઉપાય શું? પણ કેમ એવું થાય છે એવો પ્રશ્ન નહીં થતો? થાય છે ને, હા. એનો જવાબ માટે હું તમારી પાસે એ આગ્રહ રાખું છું. હા, કોઈ માણસ એક વખત વાંચે તો યાદ રહી જાય, કોઈ વખત 2 વખત વાંચે તો યાદ રહે, કોઈ વખત 5 વખત વાંચે તો યાદ રહી જાય, અને કોઈ માણસ 10 વખત વાંચે તો એ યાદ રહે નહીં. એ શું કામ થતું હશે એવું? એ આપની ભૂલને હિસાબે થતું. હા, તો કે વધારે મહેનત કરી. જો આ જગતમાં 4 જાતના લોકો છે. ઓછામાં ઓછા મહેનતથી વધારેમાં વધારે પૈસા આવે. હા, યસ. એક ફોન કરીને પૈસા આવી જાય. હા, બરાબર. એક માણસ જરા 2 કલાક કામ કરે ને પૈસા આવી જાય. હા, એક માણસ 8 કલાક કરે ને પૈસા મળે, મળે. અને એક માણસ 16 કલાક કામ કરે તોય પૈસા મળે નહીં. નહીં. એનું શું કારણ હશે? તો કે એમને પ્રશ્ન ઊભો થયો કે બહુ મહેનત કરું છું પણ કશું મળતું નથી. તો કે એટલું સમજી લેવાનું કે આપણે ખાઈ ગયેલા છે. શું છે? ખાઈ ગયેલા છે. હા, ખાઈ ગયેલા. સમજણ પડે? શું? આપણે કોઈનું ખાધું હોય, સાચું જે છે તે તમને કહું છું. એટલે રોટલી ખાધી ના હોય, રોટલી ની કઈ બીજું ખાધું હશે. ના, રોટલી નહીં, રોટલી ખાઈ લે એનો વાંધો નથી. શું શું? એટલે શું છે? એટલે કુદરત શું કરે કે તમે ઓલરેડી લઈ લીધું છે. લઈ લીધેલું છે. એટલે કે હવે તું મહેનત કર, અમે થોડુંક જ આપીશું, વધારે નહીં આપીએ, કારણ કે ઓલરેડી લઈ ચૂકેલા છે. હવે એ જેટલું પૂરું થશે લઈ લીધેલું, એટલે પછી મહેનત કરશો તો પાછું મળવાનું ચાલુ થશે. એટલે લોકોને શું થાય છે કે મહેનત કર્યા પછી નથી મળતું તો કે હવે તો મહેનત કરવી નથી, કાં તો ચોરીઓ કરીશું, એવા ભાવ બગાડી નાખે. પણ આજે કેમ નથી મળતું? તો કે તમે લોકોનું લઈ લીધેલું માટે આજે મળતું નથી. મજૂર કોણ બને? ગધેડો કોણ બને? તો કે આખી જિંદગી એને મહેનત કરવાની અને આટલું મળે. એટલે જે બધાનું લઈ લે, આ ભાવમાં ચોરી બહુ કરે તો બીજા ભાવમાં કાં તો ગધેડો થાય, કાં તો બળદ થાય, કાં મજૂર થાય બીજા ભાવમાં. એટલે કોઈ મજૂર થવું હોય, ગધેડો થવું હોય, લઈ લેવું.
તો લઈ લેવું લેવા. આપણે શું વાંધો છે? બરાબર. આપણને જ કામ લાગશે ગધેડો પછી. જોજો અમુક વખતે અમુક લોકોના ઘરમાં એવા માણસો કામ કરતા હોય છે કે 25 વર્ષ સુધી કામ કરે. હા, એ માણસને ઓલો ધમકાવતો હોય, ગાળો આપતો હોય છે, તો પણ જાય નહીં. બીજા કહે કે હું તને અહીંયા 5,000 આપે છે તો હું 10,000 આપીશ, તો પણ નહીં જાય. તો પણ નહીં જાય. એને જવાય જ ના, કારણ કે ચૂકવવાનું છે. એનું છે આ જન્મ શેના માટે થયો છે? ચૂકવવા માટે. હા, આપણને લાગે કે મજા મજા કરવા માટે. મજા કરવા માટે નથી થયો. ચૂકવવા માટે થયો. શું છે? ચૂકવવા માટે. હા, એટલે તમે મહેનત કરો અને સમજી લો કે વળતર ઓછું મળે છે, તો એનો ઉપાય શું? તો કે નક્કી કરવાનું, હવે કોઈનો એક પૈસો પણ અણહકનો લેવો નથી. કેવો? અણહકનો લેવો નથી. જે દિવસથી તમે નક્કી કરશો કે મારે અણહકનું કશું જ જોઈતું નથી, તે દિવસથી તમારા ઘરમાં બરકત ચાલુ થઈ જશે. એ તો અનુભવ કરી લીધો છે. બરકત ચાલુ થઈ જશે. એટલે નક્કી જ કરવાનું, મારે કોઈનું લેવું નથી. કોઈ પણ હિસાબે. આપણને ભીડ પડે ને તો જો લઈએ ને તો કહી દેવાનું કે સાહેબ મેં લીધા છે. કહી દેવાનું, પણ હું આપીશ, અત્યારે મને તકલીફ છે, એમ કહી દેવાનું. 2-4 ગાળો આપે તો ખાઈ લેવાની, વાંધો નહીં. પણ તમે ના કહો અને લઈ લો તે ખોટું કહેવાય. તો કુદરત તમને માફ નહીં કરે. કુદરત કહેશે હવે અમે તને મહેનત કરાવીને તારી પાછળ પડીશું. તું થાકી જઈશ, પણ તને ગધેડાની જેમ મહેનત કરવી પડશે. ખ્યાલ આવ્યો ને? એટલે એવું છે. હા, ઉપાય સમજાયો? સમજી ગયો. અને શું કામ આવ્યું તે સમજાયું? સમજી ગયું. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, સરસ. બહેનોને સમજાયું? હા, એટલે ઓલા પૈસા, ઓલા ભાઈના પાકીટમાંથી પૈસા જોજો. હા, લે તો કહેવાનું, કહી દેવાનું આટલા લીધા છે, કહી દેવાનું. એ ગુસ્સે થાય તો કશો વાંધો નહીં, એ પોસાય આપણને, પણ કહી દેવાનું. 10-25 નોટ પડે ને તો એક નોટ કાઢી લે તો ખબર પડે. આપણી બુદ્ધિ એમ બતાડે, કાઢી લે તો શું વાંધો છે, કશો વાંધો નથી. એવું નહીં કરવાનું. તમારું ઘર ભલે ને તમારું રહ્યું, પણ ચોરી છુપીથી કર્યું ને ગયા. આવી બનશે તમારું. નહીં તો આ જગત તો સાહેબી, ધોમ સાહેબી છે. બહારનો માણસ આવીને હેલ્પ કરીને તમને ચાલ્યો જશે. એટલું સાહેબી વાળું જગત ભોગવવાનું છે. અને એમાં હિન્દુસ્તાનની પ્રજાને કોઈ દિવસ દુઃખ ના હોય. પણ આ તો હિન્દુસ્તાનની પ્રજાની દાનત બગડી ગઈ. ઓલા બહારના વાળાનું જોઈને એમાં મુશ્કેલી થઈ ગઈ. ત્યાં દાદા ભગવાન એવા આવ્યા છે કે ક્રાંતિ કરી નાખવાના છે. એવા ક્રાંતિ કરવાના છે કે ચોરને પણ એમ થઈ જાય, ચોરી કરતો હોય પણ એને એમ થઈ જાય કે ચોરી કરવા જેવી નથી. ભલે ચોરી કરતો હોય ખરો, પણ એને અંદરથી મંજૂર ના હોય, અંદર એની સહી ના હોય. એવા દાદા ભગવાન હતા. ચોર પણ એની સામે ખુશ થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે જગતમાં જો આપણને બહુ મહેનત કરવી પડતી હોય, બહુ સ્ટ્રગલ કરવી પડતી હોય, તો સમજી લેવાનું કે આપણે બધાને લાગુ પડે. મને લાગુ પડે સાહેબ, મને લાગુ પડે. ના, મને લાગુ પડે. ગાડીમાં આવે ને, ગાડીમાં તો 4-5 જણાને બેસાડીએ આપણે ગાડીમાં, અને આપણે પાછળ બેસવું પડે, અને 4 જણા પાછળ બેઠેલા હોય ને આગળ 2 જ જણા બેઠા હોય, તો તકલીફ કોને? આપને. પાછળ બેઠેલા હોય તેને. તો હું પાછળ બેસું તો મને તકલીફ તો પડવાની જ. એટલે બહુ સરસ, બહુ જાણવા જેવું છે આ જગત. કે આ જગતમાં કંઈ પણ તમે પોલમપોલ કરશો કે બીજાને છેતરશો, એ સામે આવશે જ પાછું. તમે છૂટી શકો નહીં. કમર દુખી જશે, પણ કશું થાય નહીં. કમરનો સરખું કરવાવાળો કોઈ માણસ ભેગો થાય નહીં.
બહેનોને સમજાયું કે ના સમજાયું? ઓલા બેન તો જોતા જ નથી મારી સામે. સારું, ચાલો પૂછો, બહેનોમાંથી એક પૂછો. હા, બોલો, પૂછો. માણસ જીવનમાં બે સમસ્યાઓ દરરોજ માટે હોય છે. કોઈ પણ કાર્ય કરવા જઈએ ત્યારે પોતાનું મન અલગથી કહેતું હોય છે કે આ કાર્ય કરવું જોઈએ. બુદ્ધિ ટકોરા મારીને બીજી વાત કરતી હોય છે. પ્રાધાન્ય કોને આપવું, મન અથવા બુદ્ધિ? કોનું માનવું? ફરીથી પૂછો. માણસ જીવનમાં બે સમસ્યાઓ હોય છે. આપણો અંતરનો આત્મા મન બીજી વાત કહેતું હોય છે. બુદ્ધિ ટકોરા મારીને રોકવા અથવા તે કાર્ય કરવા માટે કહેતું હોય છે. બેના વચ્ચે પ્રાધાન્ય કોને આપવું? શું કહે છે સમજણ ના પડે. એ તો અર્જુન જેવી દશા થઈ. યુદ્ધ કરું કે ના કરું, એના જેવી વાત થઈ. બુદ્ધિનું માનવું કે અંદર બુદ્ધિનું માનવું કે મનનું માનવું, એમનું એવું કેવું છે. અરે, બુદ્ધિનું ના મનાય ને મનનું ના મનાય ને અંતરાત્માનું ના મનાય. આપણે તો જોઈ લેવાનું, જે કાર્ય કરવાથી આપણને દુઃખ થવાનું છે, કોઈને દુઃખ થવાનું છે તો નહીં કરવું. સિમ્પલ વાત. દુઃખ થતું હોય તો બંધ રાખવું, દુઃખ ના થતું હોય તો કરવું. કોઈનું કલ્યાણ થતું હોય, આપણું કલ્યાણ થતું હોય તો કરવું. આ સિમ્પલ વાત છે, એકદમ સિમ્પલ વાત. કારણ કે મન બુદ્ધિ તમે સમજી નહીં શકો, હજુ અઘરું છે. ખ્યાલ આવે ને? પોતાના હિતનું ભાન આપણને ખબર નથી. આપણું હિત આપણને નથી ખબર. તમને કોઈ લાફો મારે તો શું કરો? મને કહો. લાફો મારો કે ના મારો? લાફો જ મારીએ. લાફો મારીએ ને. અને આ બહેનોને કદાચ ના મારે, પણ બહેનોને મનમાં ભાવ બગડે કે હવે હું તને જોઈ લઈશ. બરોબર છે? એટલે પછી જ્યારે મોકો આવે ત્યારે લાતો મારે, એ વાત જુદી છે. પણ હવે આમાં થયું શું મને કહો? તો કે તમને કોઈ લાફો માર્યો અને તમે એને લાફો માર્યો, એટલે તમે તમારું અહિત કર્યું. એણે લાફો માર્યો એ જુદી વાત છે, પણ તમે કોઈને લાફો માર્યો એટલે તમે તમારું અહિત કરી નાખ્યું. તો કે એણે મને માર્યો એટલે, તો ભગવાન કહે છે કે એણે તને માર્યો શું કામ? એની પાછળ કારણ છે. વાત સમજણ પડી? તો તમે તો તરત મારી દીધો તો એનો સીધો ઉકેલ આવી ગયો. કદાચ સીધો તમે મારી દીધો ને તેને ખબર પડી ગઈ કે એણે લાફો માર્યો, તો એ લાંબુ ના ચાલે. પણ આ બહેનોને તો શું થાય કે હવે જોઈ લઈશ, તે લાંબુ ચાલે. ખ્યાલ આવ્યો? એટલે તમને કોઈ દુઃખ આપવાને દુઃખ આપતું હોય એ ચાલે, તમારાથી કોઈને દુઃખ અપાય નહીં. આ મૂળ સિદ્ધાંત છે. તો કેમ ના અપાય? તો કે તમે આપશો તો પાછું આવશે. એટલે હવે જોઈએ છે પાછું? તો કે ના, નથી જોઈતું તો ના આપીશ. અને અપાઈ ગયું. ના અપાય એવું કંઈ નથી કહેતા. દર વખતે એટલા કંઈ શૂરવીર માણસો નથી, આપણે નબળા માણસો છે. અપાઈ ગયું તો ભગવાન કહે છે માફ કરજો. ભગવાન, આ મારાથી અપાઈ ગયું છે, હું માફી માંગુ છું, પણ ફરીથી ના અપાય એવો શક્તિવાળો મને બનાવો. કારણ કે એ સમજણ હજુ પાકી થઈ નથી આપણી પાસે કે હું દુઃખ આપીશ તો મને દુઃખ આવશે. હજુ પાકું થયું નથી. એને પાકું કરવાની જરૂર છે કે દુઃખ આપીશ તો દુઃખ મળશે જ. અને એમાં એ દુઃખ છે ને પોતાના માણસથી મળશે ને તો વધારે દુઃખી થશો. પડોશીવાળો કે દૂરનો કોઈ માણસ દુઃખ આપશે ને તો બહુ વાગે નહીં. પણ ઘરના છોકરા, ઘરના ભાઈઓ, મા બાપ, વાઈફ દુઃખ આપશે ને તો બહુ વાગશે સાહેબ. એટલે ઘરમાં જ સાચવી લેવાનું, બહાર નહીં સાચવો તો ચાલશે. ઘરમાં ખૂબ સાચવી લેવાનું. આટલું જ ધ્યાનમાં રાખવાનું. આટલું બેઝિક વાત યાદ રાખવાની, બીજી કોઈ સમજવાનું જરૂર નથી. લાંબુ થઈ ગયું? વાત સમજણ પડી? ઓકે, ચાલો પૂછો બીજું. લો, બહેનોમાંથી પૂછો. ચાલો, ભાઈઓમાંથી પૂછું. ભાઈઓ પૂછશે. ભાઈઓ પૂછે તો વાંધો ને.
20 તો થઈ ગઈ. લો પૂછો, ચાલો પૂછને, હવે કઈ વાંધો નહીં. ઊભા થઈને પૂછ એટલે બધાને સંભળાય. ચાલ આપો એને માઇક આપો. ઊભા થઈને પૂછો, ઊભા થઈને, ઠંડી ના ઊભા થાય તો ખબર પડે છો, બધા બહેનોને ખબર પડે, એ લોકોને હિંમત આવે કે બેને પ્રશ્ન પૂછો. કોઈને દુઃખ આપીએ હા, એ એના હિતમાં હોય તો એને શું કરવાનું? એ સારું છે, ખોટું નથી. એટલે આપણે એમ કહીએ કે આ વસ્તુ ખોટી છે, એનાથી એને દુઃખ થાય. ના, એમ નહીં. આપણે છોકરાને અમુક ઉંમર સુધી છોકરાને દુઃખ થોડુંક આપો ને તો એ સારો થાય. એના હિત માટે છે. એનું હિત એને ખબર નથી એટલે વાંધો નથી. પણ અમુક લોકો આડા હોય, આડા. તમે એને દુઃખ હોય, ખબર હોય, છતાં તમે એ ના માને તો પછી આપણે છોડી દેવું. અને આપણને ખબર છે કે આનાથી એને તકલીફ થવાની છે, થશે તો એ આપણે જોઈ રાખવાનું. તો નહીં, આપણે કહેવાનું, પણ કેવી રીતે કહેવાનું? એને વાગે ના એ રીતે કહેવાનું. આપણે 2 વખત કહે ને ત્રીજી વખત ના માને ને તો ત્રીજી વખત તમે એવી રીતે બોલશો ને કે એનો અહમ દુભાશે. તો અંદર શું નક્કી કરશે? હવે તો નહીં, હવે તો આ જ કરીશ. એને એના હિતનું ભાન નથી. વાત સમજો. એને સામેવાળા કોઈ દારૂ પીતો હોય, દારૂ પીને ઘરે આવતો હોય તો આપણે એને સમજાવ 10 વખત કરીએ, પછી થાકી જઈએ આપણે. ખ્યાલ આવે ને? એ પછી આપણે એવું બોલીએ ને એટલે એને એમ થાય કે હવે તો પીને જ આવીશ. એટલે દાદા ભગવાન શું કહે છે? એના કરતાં કાં તો ઓછું બોલ, કાં તો બોલવું હોય તો એવું બોલ કે એને છોડવાનું મન થાય. નહીં તો ના બોલીશ. બોલવાથી બગડતું હોય તો ના બોલીશ. બસ એ જ પ્રશ્ન તમારો. હા, બોલવાથી બગડે છે. આપણને ચીડ ચડે ને, કોઈ દારૂ પીને આની ભૂલ છે તો મને વધારે ચીડ ચડશે, કારણ કે એની ભૂલ છે, મારી ભૂલ નથી. પણ માણસ ભૂલી જાય છે કે એ પીને આવે છે તે જ મારી ભૂલ છે. એ મારી ભૂલ મને સમજાય તો હું એની સાથે પ્રેમથી વાત કરીશ. અને જેવી પ્રેમથી વાત કરીશ ને એટલે કે ચાલો હું આવું કરું તો પણ મારી સાથે આવું બોલે છે, એટલે ફેરફાર થઈ જાય. થોડી ધીરજ ધરવી પડે, કારણ કે આ બધા કર્મોના એવા હિસાબ ભારી લઈને આવેલા છે કે કોઈ દારૂ પીવાનું નક્કી જ કર્યું કે આવું કોઈ કરે ને તો દારૂ જ પીવાનું. તે 5-10 વર્ષ સુધી એને બંધ કરવું હોય ને તો એ થાય નહીં. આપણને લાગે કે આપણા કહેવાથી બંધ કરે, એને બંધ કરવો છે પણ થતો ના હોય. બંધ કરવું હોય છતાં થાય નહીં, કારણ કે હિસાબ એવો લાવેલા છે. એટલે આપણે ધીરજ ધરવી પડે. હા, ચાલ સચ્ચિદાનંદ, સરસ. બહુ પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછ્યો બેને, બહુ પ્રેક્ટિકલ સવાલ પૂછ્યો. લો પૂછો, ચાલો. સમય જઈ રહ્યો છે. હા, પૂરો થવા આવ્યો સમય આપણો. ભજન લઈએ એક, થોડુંક નાનું ભજન લઈએ. તમે કહેતા હોય તો, નહીં તો પ્રશ્ન પૂછો. અને બધાને આ ચોપડી આપેલી છે. આ ચોપડીમાંથી ભજન એટલા માટે ગવડાવીએ છીએ કે તમે ઘરે જઈને પણ ગાજો. તમે જેમ જેમ આ ભજન ગાશો ને, આ ભજનની અંદર એક લાઈનની અંદર બહુ ગૂઢ અર્થ પડેલો છે. જો થોડીક અર્થ સમજાશે ને તો તમને દુઃખમાં પણ આનંદ આવવા માંડશે. એવું આ ભજનો છે. આ ભગવાનની કૃપાથી લખાયેલા ભજનો છે. એને જેમ જેમ ગાશો તેમ તેમ તમને અંદરથી આનંદ આવશે. એટલે ખાસ ગાજો. આ બધાને ચોપડી આપેલી છે એટલે એમાંથી ગવડાવીએ છીએ. અને ઘરે જઈને ખાસ ગાજો. ચાલો. શું કહે છે બેન? પાન નંબર 50. પાન નંબર 50. આ પદની અંદર આપણે કોની સાથે વાત કરીએ છીએ ખબર છે? આપણે અત્યાર સુધી જો હસબન્ડ સાથે વાત કરીએ છીએ, ભગવાન સાથે વાત કરીએ છીએ, છોકરા સાથે વાત કરીએ છીએ, સાસુ સાથે વાત કરીએ છીએ, રીસામણાએ કરીએ છીએ,
પણ જેની સાથે વાત કરવી જોઈએ તેની સાથે કોઈ દિવસ કરી નથી. કોની સાથે વાત કરવાની હતી વધારે? પોતાની સાથે. તે આ પદમાં પોતાની સાથે વાત છે એટલે ગાજો બરાબર મોટેથી. હા, ચાલો. પાન નંબર 50 જેટલું મોટેથી ગવાય એટલું મોટેથી ગાજો. અને પોતાની જાતને કહેતા હોય એવી રીતે ગાજો. ચાલો. મનવા આપણા જ ઘરમાંથી કળ જગ હટાવું. મનવા આપણા જ ઘરમાંથી કળ જગ હટાવો. મહિલી મનોબુદ્ધિ વાણી ટાણી કલુષિતા મિટાવો. મહિલી મનોબુદ્ધિ વાણી તાણી કલુષિતા મિટાવો. એટલે કે એમ કહે છે આપણા મનને આપણે કહીએ છીએ કે બીજાને દુઃખ આપવાનું બંધ કર ભાઈ, બીજાને દુઃખ ના આપીશ. મહિલી મન બુદ્ધિ ચિત્ત, જે મન બુદ્ધિ તમે પ્રશ્ન કર્યો ને એની અંદર ભારોભાર સ્વાર્થ ભરેલો છે. શું પડેલું છે? સ્વાર્થ. એટલે બતાડે શું? હું લોકો માટે કામ કરું છું. કરતો હોય કોના માટે? ખબર ના પડે, પણ લોકો એટલાય ગાંડા નથી, તરત સમજી જાય. એટલે પછી ક્લેશ થાય. તો કે આ ક્લેશ મિટાવજો. મહિલી મનોબુદ્ધિ વાણી તણી કલુષિતા મિટાવો. કલુષિતા એટલે ક્લેશ ના કરશો. તું ગમે તે પ્રાપ્ત કરી લેશે, પણ ક્લેશ કરવાથી તારું મન બુદ્ધિ પોઈઝન થઈ જશે. હવે મન બુદ્ધિ પોઈઝન થઈ જાય તો શું થતું હશે? મન બુદ્ધિ પોઈઝન થઈ જાય તો શું થાય? ના ખબર પડી? મન બુદ્ધિ ક્યાં રહે? ઘરમાં કબાટમાં રહે? નહીં, મન બુદ્ધિ ખરાબ થઈ જાય તો મન બુદ્ધિ ક્યાં રહેતી હશે? હે? આપણા મગજમાં રહે ને? અહીંયા રહે ને? એટલે 24 કલાક આપણી સાથે રહે ને? તો 24 કલાક આપણી સાથે રહે. હવે જે બગડી ગયેલો છે, જે બીમાર પડી ગયેલો છે, અને જે 24 કલાક આપણી સાથે રહે તો આપણને શું કરે? આપણને બગાડે. એટલે ભગવાને કીધું તારી મન બુદ્ધિ સાચવજે. કૃષ્ણ ભગવાને ગીતામાં વ્યભિચારીણી બુદ્ધિ કીધું. કેવી બુદ્ધિ? જે બુદ્ધિ પોતાના પગ પર જ કુવાડો મારે એને વ્યભિચારીણી બુદ્ધિ કીધું. એટલે આપણે અહીંયા પ્રાર્થના કરીએ છીએ, તું કલુષિતા મિટાવજે, ક્લેશ ના કરાવીશ. હે મન બુદ્ધિ, તું મારે કોઈની સાથે ક્લેશ ના કરાવીશ. કશું ના થતા એટલીસ્ટ મારા ઘરમાં તો ક્લેશ બંધ કરાવી દે. છેવટે કશું ના થતું તો મારી વાઈફ સાથે ક્લેશ બંધ કરાવી દે, મારા સાસુ સાથે ક્લેશ બંધ કરે. એટલું માંગ તો ખરો. આમ કહે છે. ચાલો. મહિલી મનોબુદ્ધિ વાણી તાણી કલુષિતા મિટાવો. મહિલી મનોબુદ્ધિ વાણી તાણી કલુષિતા મિટાવો. મનવા આપણા જ ઘરમાંથી કળ જગ હટાવું. મનવા આપણા જ ઘરમાંથી
કળ જગ હટાવો. સ્થૂળ સૂક્ષ્મ અહમ કેન્દ્રી ઝઘડાઓ ફીટાવો. સ્થૂળ સૂક્ષ્મ અહમ કેન્દ્રી ઝઘડાઓ ફીટાવો. કોઈને દુઃખદાયી અતિક્રમો ઘટાવો. કોઈને એ દુઃખદાયી અતિક્રમો ઘટાવો. જીવણા અણહકી ઈચ્છનાના બદ ધ્યાન સમાવો. જીવણા અણહકી ઈચ્છનાના બદ ધ્યાન સમાવો. મનવા આપણા જ ઘરમાંથી કળ જગ હટાવો. મનવા આપણા જ ઘરમાંથી કળ જગ હટાવો. કે અત્યારે જગતમાં આ કાળ એટલો વિષમ અને એટલો બધો બળતરાવાળો કાળ છે કે આપણું આપણે ભોગવતા નથી, પણ બીજાનું આપણે કેમ કરીને ભોગવીએ એવી ઈચ્છાઓ કરીએ છીએ. એટલે એમાં બળતરા બહુ વધે. એને શું કહેવાય? દાહ કહેવાય? શું કહેવાય? અંતરદાહ કહેવાય. અંતરદાહ. એ અંતરદાહ જાય નહીં. તમે જેટલું અણઈકનું ભોગવવાની ઈચ્છા થયા રાખે એટલે જાય નહીં. બાજુવાળાની વહુને છોકરો આવ્યો તો મારી વહુને પણ છોકરો આવવો જ જોઈએ એવી ઈચ્છા કર્યા જ કરે તો જાય નહીં, બળતરા થાય. તે ઘરમાં વહુ પ્રત્યે અભાવ તિરસ્કાર થવા માંડે, બધું ઘર તૂટી જાય, બગડી જાય બધું. આપણને થશે પ્રાપ્ત જે આપણા હિસાબનું હશે એ જવાનું નથી. માટે શેના માટે તમે આવું કરો છો? અણહકનું ભોગવવાની વાત ના કરશો. અણહકનું ભોગવવાની વાત કરી કે ખલાસ. સીધું જાનવરમાં અણહક શબ્દ આ બાજુ મનુષ્ય, અને જો અણહકનો ઉપયોગ કર્યો અણહકનો તો સીધો ક્યાં થઈ જાય? કન્વર્ટ થઈને જાનવરમાં જાય. આ અણહક શબ્દ એટલો મોટો શબ્દ છે કે મનુષ્યમાંથી ઇઝીલી એકદમ આરામથી જાનવરમાં કન્વર્ટ થઈ જાય. જોજો અમુક માણસોને લોકો કહે છે કે આ તો જાનવર જેવો છે. અલા, એ અત્યારથી જ થઈ ગયો. હવે થવાનો એનો જન્મ જ જાનવરમાં થવાનો છે. એકદમ અણહક શબ્દ જ એવો છે કે મનુષ્યને આરામથી જાનવરમાં કન્વર્ટ કરવાનું. એ શું કહેવાય? કન્વર્ટ કરવાનું શું કહેવાય? કન્વર્ટ કરે તેને શું કહેવાય? પેલું એનર્જી કન્વર્ટ થાય તે કેટાલિસ્ટ કહેવાય. એ હાજરીમાં બરોબર રૂપાંતર કરી નાખે. રૂપાંતર, ટ્રાન્સફોર્મ કરી નાખે. તે અત્યારે બધા પૂછે છે કે બધા સાપ ક્યાં ગયા? અત્યારે બધા પૂછે છે. પહેલાના જમાનામાં સાપ બહુ હતા, અત્યારે સાપ ઓછા દેખાય છે. ખબર તમને? તે ક્યાં ગયા હશે? હે,
ક્યાં ટ્રાન્સફર થઈ ગયા? માણસમાં ટ્રાન્સફર થઈ ગયા છે. તે એકબીજાને કઈડા જ રાખે છે, ડંસ માર્યા કરે છે. એટલે આપણે હવે નક્કી કરવાનું કે અણઅગનું લેવું તે મનુષ્યપણું રહે. અત્યારે તો મનુષ્યપણું હોવા છતાં જાનવરપણું છે. એટલે ખબર પડી જાય કે સાપ, વીંછી, વાઘ, કૂતરા, બિલાડા બધા ઓછા થઈ ગયા છે. તે બધા મનુષ્યમાં આવી ગયા છે. હા, જોજો તમે, મનુષ્યની વસ્તી વધી ગઈ છે. 7 કરોડ 7 અબજ થઈ ગઈ છે. પહેલા વસ્તી તો 2 અબજ હતી. 7 અબજ આવ્યા ક્યાંથી? ટ્રાન્સફર થયેલા જ. એટલે હવે બંધ કરી દેજો, નહીં તો તમે પાછા ટ્રાન્સફર થઈ જશો જ્યાંથી આવ્યા છો ત્યાંથી. એટલે ના જવું હોય તો ટ્રાન્સફર સમજી જજો. તમારું તમે શું કરો છો તેનું જોનારો ઉપર કોઈ નથી. તમે શું કરો છો તેનું જોનારો તમારી મહી પડેલો છે. એટલે આપણે પ્રાર્થના મહીવાળાને કરીએ, મનવા ને આમ ને તેમ ને આમ. તમારી મહી પડેલો છે. તમારી મહી પડેલો જોવાવાળો ક્યારેય ભૂલ કરે ના. બહાર જોવાવાળો જો ભૂલ કરે, કેમેરાવાળો આ ભૂલ કરી શકે, મહીવાળાનો કેમેરો ક્યારેય ભૂલ ના કરી શકે. એટલે કન્વર્ટ થઈ જાય સીધું ધડાક દઈને. એટલે કન્વર્ટ બનવર્ટ ના થવું હોય તો જોઈ લેજો. હા, ને તો સાડલામાંથી જશો. ચાલો. કોઈનું એ સુખ લૂટી કોઈ સુખી થતું નહીં. મોટેથી બોલો. સુખ લૂટી કોઈ સુખી થતું નહીં. સુખ દેતા સુખ મળે, મીટે છે અંતર કઈડ. સુખ દેતા સુખ મળે, મીટે છે અંતર કઈડ. કોઈનું એ સુખ લૂટી કોઈ સુખી થતું નહીં. કોઈનું એ સુખ લૂટી કોઈ સુખી થતું નહીં. સુખ દેતા સુખ મળે, મીટે છે અંતર કઈડ. સુખ દેતા સુખ મળે, મીટે છે અંતર કઈડ. સુજકા સિદ્ધાંતિને વૈજ્ઞાનિકે સતયુગે જીવી જાઉ. સુજકા સિદ્ધાંતિને વૈજ્ઞાનિકે સતયુગે જીવી જાઓ. મનવા આપણા જ ઘરમાંથી કળ જ હટાવું. મનવા આપણા જ ઘરમાંથી કળ જગ હટાવો. મનવા આપણા જ ઘટમાંથી કળ જ હટાવો. મનવા આપણા જ ઘટમાંથી કળ જગ હટાવો.
જગ હટાવો જગ હટાવો. આ એટલા માટે પ્રાર્થના કરીએ છીએ કે આપણી લાઈફ, આ જગતમાં આપણી લાઈફનું સેન્ટર કયું? આપણી લાઈફનું સેન્ટર સમજાય ને? કેન્દ્ર. આપણી લાઈફનું મુખ્ય મેઇન સેન્ટર કયું? મન. આપણે પોતે મન. હવે એ જ બગડ્યું તો એમાંથી બધા વેવ્સ નીકળે, રિસીવરને ટ્રાન્સમિટ થાય, એ બધું કેવું નીકળે? દુઃખ આપનારું નીકળે. અને જો આ ચેન્જ થઈ ગયું, નક્કી કરી દીધું કે હવે કોઈને દુઃખ નથી આપવું, તો પછી કેવા વેવ્સ નીકળે? કોઈને દુઃખ જ ના થાય. તમે ગાઢ બોલો તોય દુઃખ ના થાય, કારણ કે તમે નક્કી કર્યું છે. એટલે તમે સેફ થઈ જાઓ. તમને કોઈ હેરાન કરી શકે, તમને કોઈ ડિસ્ટર્બ કરી શકે. પોતાની સેફ સાઈડ માટે આ કરવાનું છે, કારણ કે કેન્દ્ર આપણે છીએ. હસબન્ડ કેન્દ્ર નથી, છોકરા કેન્દ્ર નથી, તમે કેન્દ્ર છો. કેન્દ્ર સરખું થાય એટલે બધું સરસ થઈ જાય. ખ્યાલ આવ્યો બધાને? બહુ સહેલું છે. આપણે બહારવાળાને, વાઈફને, છોકરાને કંઈક કહેવા જઈએ, સવળું પડે નય પડે, પણ આપણી જાતને તો કહી શકાય ને. સહેલું છે ને આપણી જાતને કહેવું. એને તો ખોટું નહીં લાગે ને, અને સમજી શકશે. આપણું વધારેમાં વધારે કોણ સાંભળે? આપણને કહીએ તે સાંભળે, બીજા ના સાંભળે. જો સહેલામાં સહેલું જે સાંભળતો હોય તો એની સાથે વધારે વાતો ના કરીએ. હું કામ કરીએ? ભલે લોકોને લાગે થોડો ગાંડો થઈ ગયો, તો સારું ગાંડો થઈ ગયો, ચાલ ને, આપણી સાથે વાત કરવા જેવી છે. ચાલ ભાઈ, શું છે તારે? બોલ. વાતો કરે, નહીં તો અરીસાની સામે જઈને વાતો કરવાની. ભલે 2 કલાક તેમાં થાય એનો વાંધો નહીં. હા, ચાલો પૂરું કરીશું. કેટલા વાગ્યા? કે લેવું છે? હા, લઈએ. કેટલી વાત થઈ ગયો હવે? 11:42 થઈ ગઈ. ચાલો હવે. ના. હવે આપણે છે ને અસીમ જય જયકારો લઈશું. દાદા ભગવાનના અસીમ જય જયકારો. એ આ દાદા ભગવાન છે ને, એ અંબાલાલ મુરજીભાઈ પટેલ એમનું નામ, પણ એમને સુરત સ્ટેશન પર આત્મજ્ઞાન થયું. અને એ આત્મજ્ઞાનને આધારે એટલો બધો પ્રકાશ લાદ્યો કે જે પ્રકાશની અંદર આ દુનિયા કોણ છે, કોણે બનાવી, કઈ રીતે કોણ ચલાવે છે, કર્મ શું છે, દેવગતિ શું છે, એ બધું ખબર પડી ગઈ. અને જેવી આ ખબર પડી ને, તો એમને આ દેહ પ્રત્યે જે લગાવ હતો, પહેલાં આપણે કીધું ને કે દેહ પ્રત્યે ભાર જે લાગતો, તે ભાર એમનો ગયો, માલિકી ભાવ ચાલ્યો ગયો. તે એમની અંદર જે આત્મા પ્રગટ થયો ને, તે દાદા ભગવાન. એ કહે છે કે મારી 2 ડિગ્રી ખૂટે છે, હજુ 2 ડિગ્રી ખૂટે છે, તો હું પણ દાદા ભગવાનના અસીમ જય જયકારો આમ કરીને બોલું છું. આમ તમે પણ તમારી અંદર બેઠેલા જે ભગવાન છે તે મારા ને તમારા સરખા છે, પણ મારા અહીં બેઠેલા ભગવાનની અંદર કર્મના આવરણ થોડાક ઓછા થઈ ગયા છે, આટલા જ બચ્યા છે. તમારા જો બહુ છે, તો એ ભગવાન સાથે તાર જોડવાનો આ સહેલો ઉપાય છે. શું છે? હવે ભગવાન સાથે તાર જોડાય તો પછી આપણને કોઈ અવળા વિચારો આવે ના આવે. એમ સ્થિર થઈએ તો કે આ અમે તમને જીવતા જીવત અમૃત પીવડાવીએ છીએ, કારણ કે ભગવાન સાથે તાર જોડાય એટલે અમૃત પીવાનું થયું સાહેબ. તે આ દાદા ભગવાનના અસીમ જય જયકારો. તે ઓછામાં ઓછી 8 મિનિટ અને વધારેમાં વધારે 10 મિનિટ, તે આપણે અત્યારે 10 મિનિટ બોલીશું. દાદા ભગવાનના અસીમ જય જયકારો. એવું નથી કે અહીંયા જ બોલવાનું, ઘરે જઈને ખાસ બોલજો.
ભગવાનની સાથે તાર જોડાશે. કોઈ વખત પ્રોબ્લેમ હોય ને તો કોને કહેવા જઈએ, કહેવાતા નથી. અસીમ જે જગારો બોલશો ને તો વાતો થશે અને ભગવાન જવાબે આપશે, ચાલ આવું કરી નાખ, આવું છે એમ કરીને. નહીં તો પછી અમે ભેગા થઈએ, ગમે તે ભેગું થઈ જાય ને આપણું કામ થઈ જાય. એટલે 10 મિનિટ અસીમ જે જયકારો દરરોજ બોલવાનું બોલવાનું ને બોલવાનું. બરોબર છે? બોલાવે છે, ખાસ બોલજો બધા. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના
ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર
જયકાર હો દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું
અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની સૌને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્મા. અહીંથી પ્રસાદ ને પ્રસાદ લેવાનો, થોડો આરામ કરી અને 3, 3:30 3:30 થી 6 છે. 3:30 છે, જોઈ લે. 3:30 થી 6 છતાં જોઈ લે. છેલ્લું 3:30 થી 6, 3:30 થી 6 પાછો બીજા કોઈક અમારા જેવા આવશે, વાતચીત કરશે. એટલે તમે પ્રશ્ન પૂછો ને તો બહુ મજા આવશે, એટલે પ્રશ્ન પૂછજો. ચાલો, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ.